બનાસકાંઠાના થરાદમાં ખાતર માટે લાંબી કતારો ખેડૂતોની લાગેલી છે। વહેલી સવારથી જ ખાતર લેવા માટે ખેડૂતો લાંબી કતારોમાં લાગી જવા મજબૂર થયા છે। પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતો, ખાતરનો જથ્થો પણ નથી આવતો અને જેને લઈ અને ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતોને શિયાળુ વાવેતર માટે ખાતરની અત્યારે તાતી જરૂરિયાત સર્જાય છે। ખાસ કરી જીરું અને એરંડા સહિતના જે પાક છે તેને અત્યારે ખાતરની જરૂર છે અને ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ન મળતા આ તમામ જે ખેડૂતો છે તે લાંબી કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર થયા છે। વહેલી સવારમાં પોતાના બધા જ કામકાજ છોડી અને તેઓ લાઇનમાં ઊભા રહી જાય છે। उठी पानी वारता वारता खातर मरत नहीं। आ सरकारे तो जागरा से पूरे पूरा एना करता तो होड़िया पड़ी थी ने एना वो हालता था घरे आवी नाली जाता था कांग्रेस ना राज में बाद में तो जागरा हाँ लेवाने होरो नहीं। खातर नहीं तो की भराई छूटी तो फेल जी पण હવે આખો સિયાળીએ ફેલ જાહેરી કરાશો મરા એના રાજમાં સાહેબ ને પૂછવા હતા કે બાઈડી આવી છે તો જે છે ને કે નહીં જ્યાં સાહેબ છોકરો નાખે મેં ત્યાં પૂછવા ગયા અને છોકરો સાહેબ કે ત્યાં થાય કોઈ ન ખાતર બનો નથી 2 મહિનાથી 250 થી 500 મને ભણે અને સવારના 4 વાગે ઉઠીને આવા ખાધા પીધા વગર ખાતરની કેટલી જરૂર છે ખાતરની ત્યાં બધાને 5 ગાડીઓ આવે હોય ત્યાં બીજી દુકાનમાં અને 1 ગાડીમાં સંગમાં આવે આ છોકરો અમે જોવા છે અહીંયા દુકાનમાં ગાડીઓ થાય આવો તો સાહેબ હમા થાય।